હેલો એવરીવન. ડેફિનેશન્સમાં આજે આપણો સેકન્ડ લેક્ચર છે. ફર્સ્ટ લેક્ચરમાં આપણે અગત્યની ડેફિનેશન્સ જોઈ હતી. હવે આજના લેક્ચર્સમાં આપણે ડેફિનેશન્સમાં આટલા પોઈન્ટ્સ આપણે જોઈશું જે ખૂબ જ અગત્યના છે. આમાંથી તમને 7 માર્કના કે એવા લોંગ ક્વેશ્ચન તમને આ ટાઈપમાંથી પૂછી શકે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણો અહીંયા એગ્રીકલ્ચરલ ઇન્કમ, ખેતીની આવક. બરાબર છે. પોઈન્ટ છે આપણા એગ્રીકલ્ચરલ ઇન્કમ કોને કહી શકાય, એગ્રીકલ્ચર ઇન્કમ શું છે, એગ્રીકલ્ચર ઇન્કમ પર કઈ રીતે ટેક્સ લેવામાં આવે છે, લીગલ પ્રોવિઝન્સ એની કઈ રીતની છે, બરાબર, કાયદાકીય પ્રોવિઝન્સ કેવી એને પર રાખવામાં આવી છે, પાર્ટલી એગ્રીકલ્ચર ઇન્કમ કેવી છે, અમુક ઇન્કમો એવી છે કે જેનો અમુક ભાગ ખેતીમાં ગણાય છે અને અમુક ભાગ નોન એગ્રીકલ્ચર ગણાય છે. ઇન્કમ ડિરાઇવ્ડ ફ્રોમ લેન્ડ બટ નોટ ટ્રીટેડ એઝ એગ્રીકલ્ચરલ ઇન્કમ, જમીનમાંથી જ મળે છે પણ એને ખેતીની આવક ગણવામાં આવતી નથી, એવી કેટલીક આવકો છે. આટલા પોઈન્ટ્સ એગ્રીકલ્ચર ઇન્કમ માટેના છે અને ખૂબ જ અગત્યના પોઈન્ટ છે. આમાંથી 100% એક ક્વેશ્ચન તમને આવશે જ. બરાબર. ત્યાર પછી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એ છે ટેક્સ પ્લાનિંગ, ટેક્સ અવોઇડન્સ એન્ડ ટેક્સ ઇવેઝન. બરાબર છે. એની પણ ડિસ્કસ કરીશું. એમાંથી પણ આપણને શોર્ટ નોટ તરીકે પૂછી શકે છે. ઇવેઝન શું છે, અવોઇડન્સ શું છે વગેરે. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો જોઈએ એગ્રીકલ્ચરલ ઇન્કમ, ખેતીની આવક એટલે શું અને એની લીગલ પ્રોવિઝન, એટલે કે ખેતીની આવક પર કઈ રીતે ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ પડે છે, એટલે કે એના પર ટેક્સ લેવામાં આવે છે કે ટેક્સ નથી લેવામાં આવતો, શું છે. બરાબર. તો આપણે સૌ જાણીએ છીએ કે એગ્રીકલ્ચરલ ઇન્કમ એ ટેક્સ ફ્રી ઇન્કમ છે, એના પર ટેક્સ લેવામાં આવતો નથી. પણ એનું રીઝન શું છે, એનું કારણ શું છે? તો ઇન્કમ ટેક્સ એક્ટમાં ક્યાંય એવું નથી કીધું કે ખેતીની આવક પર ટેક્સ નહીં લેવામાં આવે, કે એક્ઝેમ્પ્ટેડ છે કે ટેક્સ ફ્રી છે. તો એગ્રીકલ્ચરલ ઇન્કમ છે એના માટે એવી પ્રોવિઝન છે દેટ એગ્રીકલ્ચરલ ઇન્કમ ઇઝ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ઇન્કમ ટેક્સ. એનું રીઝન કીધું છે બીકોઝ ધ ઇન્ડિયન પાર્લિયામેન્ટ હેઝ નો પાવર ટુ લેવાય ટેક્સ ઓન એગ્રીકલ્ચરલ ઇન્કમ. ઇન્ડિયન પાર્લામેન્ટ એટલે કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એને ખેતીની આવક પર ટેક્સ લેવાનો કોઈ હક નથી. આપણા ઇન્ડિયાની અંદર 2 ટાઈપની ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ. બરાબર છે. તો જે ટેક્સીસ છે એ ટેક્સેસનું કલેક્શન એ આ બંને ગવર્મેન્ટને ડિવાઈડ કરેલું છે. કેમ કે અમુક ટેક્સ એવા છે કે જે ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરે છે અને અમુક ટેક્સીસ એવા છે જે એમનો પાવર એમને સ્ટેટ ગવર્મેન્ટને, રાજ્ય સરકારને આપેલો છે. તો અહીંયા એગ્રીકલ્ચર ઇન્કમ પણ એવી જ છે કે જેના પર સેન્ટ્રલ ગવર્મેન્ટને કોઈ સત્તા નથી ટેક્સ લેવાની અને એ હક કોને આપેલો છે? અમને સ્ટેટ ગવર્મેન્ટને. ઓનલી ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ ધ પાવર ટુ ઇમ્પોઝ એની ટેક્સ ઓન એગ્રીકલ્ચરલ ઇન્કમ. રાજ્ય સરકારને જ એ ટેક્સ લેવાનો હક છે. બરાબર છે. તો અહીંયા એગ્રીકલ્ચર ઇન્કમ આ પ્રમાણે શું થઈ જાય છે? નોન ટેક્સેબલ થઈ જાય છે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ આગળ. તો એગ્રીકલ્ચર ઇન્કમ માટે એવું પણ આ જે અગત્યના પોઈન્ટ છે અહીંયા એ જ મેં તમને એકદમ બ્રીફલી કીધેલા છે, તમારે બુકમાં લખી લેવાના છે અને તૈયાર કરવાના છે. Agricultural income was totally exempted from income tax. 100% એક રૂપિયાની પણ આવક પર એના પર ટેક્સ ભરવાનો નથી. સિન્સ 1973, 1993 થી એગ્રીકલ્ચરલ ઇન્કમ ઇઝ included in the total income of the SSE for the limited purpose of determining the rate applicable to the taxable income. આપણે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનના ચેપ્ટરમાં સ્લેબ રેટ જોયા હતા, ઇન્કમ ટેક્સના રેટ જોયા હતા. એના પર સૌથી પહેલાં નોર્મલ પર્સન, જનરલ પબ્લિક હતી, એના માટે 2,50,000 એક્ઝેમ્પશન લિમિટ હતી. 250 થી 5 લાખ સુધી હતી 5%, ત્યાર પછી 10% અને પછી હતા 30%. બરાબર છે. તો આ જે રેટ હતો એ રેટ ગણવા માટે જે 2,50,000 એ શું છે? તો ટોટલ ઇન્કમ. આપણે ડેફિનેશનના ચેપ્ટરમાં જોયું હતું લાસ્ટમાં, ટોટલ ગ્રોસ ઇન્કમ એટલે શું અને ટોટલ ઇન્કમ એટલે શું. બરાબર છે. ટોટલ ઇન્કમ એટલે શું? તો એમાં બધા જ પ્રકારની ઇન્કમ સમાવેશ થઈ ગયો.
માની લો કે કોઈ વ્યક્તિ છે એને પોતાની ખેતીની જમીન છે, ખેતીની જમીન એમણે કોઈને બીજાને વાવવા માટે આપી દીધી છે, ખેતી કરવા માટે આપી દીધી છે અને પોતે બિઝનેસ કરે છે, તો એની બે ઇન્કમ થઈને ઇન્કમ એગ્રીકલ્ચરમાંથી પણ થાય છે અને પોતાના બિઝનેસમાંથી પણ ઇન્કમ થાય છે. તો એ બંને ઇન્કમનું ટોટલ જે છે એ પછી એના પર એક્ઝેમ્પશન લિમિટ ગણવામાં આવે. તો અહીંયા આ પોઈન્ટમાં એવું કહેવામાં આવે છે કે સિન્સ 1973 1993થી એગ્રીકલ્ચર ઇન્કમને ટોટલ ઇન્કમમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે, પણ ક્યાં સુધી? તો એમના જે રેટ હતા એ રેટ ડિસાઇડ કરવા સુધી, પણ એના પર ટેક્સ લેવામાં આવતો નથી. બરાબર? એમ કે એગ્રીકલ્ચર, સપોઝ માનો કે બિઝનેસની ઇન્કમ 2 લાખ રૂપિયા છે અને એગ્રીકલ્ચર ઇન્કમ 3 લાખ રૂપિયા છે, તો ટોટલ ઇન્કમ આ વ્યક્તિની કેટલી થઈ ગઈ? 5 લાખ રૂપિયા. તો એક્ઝેમ્પશન લિમિટથી વધારે છે, કેમ કે એક્ઝેમ્પશન લિમિટ કેટલી હતી? 250. તો હવે આ વ્યક્તિની આપણે ટેક્સની કેલ્ક્યુલેશન કરીએ તો ફર્સ્ટ 2,50,000 એક્ઝેમ્પ્ટ, સેકન્ડ 2,50,000 છે એના પર 5%થી ટેક્સ લેવામાં આવશે અને ટેક્સની અમાઉન્ટ થઈ જશે 12,500. આ ટેક્સની અમાઉન્ટ થઈ. હવે એમાંથી એગ્રીકલ્ચર ઇન્કમ જે હતી એ ઇન્કમનો ટેક્સ ગણીને બાદ કરી દેવામાં આવશે. તો એગ્રીકલ્ચર ઇન્કમ ઓલવેઝ શું થઈ ગઈ? એક્ઝેમ્પ્ટેડ. ફક્ત એના સ્લેબ રેટ નક્કી કરવા માટે ખાલી ઇન્ક્લુડ કરીશું ટોટલ ઇન્કમમાં, પણ આખરે પાછી એ બાદ થઈ જશે. બરાબર? ચલો, એના પછીનો પોઈન્ટ છે ટુ બી ક્લાસિફાઈડ એઝ એગ્રીકલ્ચરલ ઇન્કમ. એગ્રીકલ્ચર ઇન્કમ એટલે ખેતીની આવકનું વર્ગીકરણ કરવા માટે ફોલોવિંગ 2 કન્ડિશન શુડ બી સેટિસ્ફાઈડ. મતલબ આ એગ્રીકલ્ચર ઇન્કમ છે કે નોન એગ્રીકલ્ચર ઇન્કમ છે એ જાણવા માટેની આ 2 કન્ડિશન છે. ફર્સ્ટ કન્ડિશન છે ધ ઇન્કમ શુડ હેવ બીન derived from land situated in India. પહેલી કન્ડિશન એ છે કે જે ઇન્કમ છે એ જમીનમાંથી મળેલી હોવી જોઈએ અને એ જમીન ક્યાં આવેલી હોવી જોઈએ? ઇન્ડિયા, ભારતમાં. આનો મતલબ એ થયો કે આઉટસાઇડ ઇન્ડિયામાંથી એગ્રીકલ્ચર ઇન્કમ જો આપણને મળે તો એ 100% ટેક્સેબલ છે. બરાબર? ઇન્ડિયાની ઇન્કમ છે એગ્રીકલ્ચર ઇન્કમ એક્ઝેમ્પ્ટેડ છે. The land should have been used for agricultural purpose. સેકન્ડ વન કન્ડિશન છે આ જમીનમાંથી આવક મળેલી હોવી જોઈએ અને બીજો અગત્યનો પોઈન્ટ કન્ડિશન એ છે કે જે ખેતી જમીન છે એ જમીન ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી હોય. ખેતીના હેતુ માટે એટલે એવું નથી કે એના પર ખેતી જ કરવામાં આવી હોય. ખેતીનું જે ઉત્પાદન હોય એ ઉત્પાદનને સંગ્રહ કરવા માટે આપણે જમીન આપી હોય. બરાબર? ખેડૂત જે કામ કરે છે, ખેત મજૂરો છે, એ મજૂરોને રહેવા માટે આપેલી હોય. તો એ બધા જ ખેતીના ઉપયોગ માટે, ખેતીના હેતુ માટે જ એ જમીનનો ઉપયોગ કર્યો છે. તો ખેતીની જમીન હોવી જોઈએ, ખેતીની જમીનમાંથી આવક મળેલી હોવી જોઈએ અને એ જમીનનો ઉપયોગ ખેતી માટે થયેલો હોવો જોઈએ. બરાબર છે? આ 2 કન્ડિશન અગત્યની. હવે જોઈએ કે કઈ કઈ ઇન્કમનો સમાવેશ એગ્રીકલ્ચરલ ઇન્કમમાં થાય છે. તો ફર્સ્ટ છે એની રેન્ટ ઓન એગ્રીકલ્ચરલ લેન્ડ. ખેતીની જમીનનું ભાડું. મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે એક વ્યક્તિ છે અને પોતાની ખેતીની જમીન છે પણ એને ખેતી નથી કરવી, તો એ ખેતી કરવા માટે જમીન કોઈ બીજાને આપી દે છે અને બદલામાં એ શું લે છે? ભાડું લે છે. મતલબ એ અમુક રકમ ફિક્સ કરી દે છે, આ જમીન તમારે એના પર જેની પણ ખેતી કરવી એ કરજો, મને વર્ષે તમારે આટલા રૂપિયા આપી દેવાના. તો એ શું થયું? ખેતીનું ભાડું, જમીનનું ભાડું. બરાબર છે? તો એ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે. ધ લેન્ડ મસ્ટ બી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા એન્ડ યુઝડ ફોર એગ્રીકલ્ચરલ પર્પઝ. અહીંયા પણ સેમ 2 કન્ડિશન જે આપણી હતી એ 2 કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. સેકન્ડ છે એની રેવન્યુ ફ્રોમ એગ્રીકલ્ચરલ લેન્ડ. ખેતીની જમીનમાંથી મળેલી કોઈ પણ આવક, રેવન્યુ, કોઈ પણ ઇન્કમ એ ખેતીની આવક ગણાશે. ખેતીની જમીનમાંથી, એગ્રીકલ્ચરલ લેન્ડ. બરાબર? ધ લેન્ડ મસ્ટ બી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા and revenue derived from agricultural produce અથવા agricultural activity, cultivation. જમીનમાંથી જ આવક મળેલી હોવી જોઈએ એ તો બરાબર છે, પણ એ જમીન ભારતમાં હોવી જોઈએ અને એ જમીનમાં એગ્રીકલ્ચર એક્ટિવિટી દ્વારા આપણને આવક મળેલી હોવી જોઈએ. ખેતીની જમીન છે એના પર ખેત પેદાશ કંઈ થતી નથી, આપણે ફેક્ટરી માટે ભાડે આપી દીધી, તો ફેક્ટરી પાસેથી જે ભાડું મળશે એ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે નહીં, કારણ કે હેતુ ફેક્ટરીનો છે, ખેતી કરવાનો નથી. એક્ટિવિટી મેન્યુફેક્ચરિંગની છે, ઉદ્યોગની છે, એગ્રીકલ્ચર એક્ટિવિટી, કલ્ટિવેશન એક્ટિવિટી નથી. નેક્સ્ટ જોઈએ ઇન્કમ ફ્રોમ પ્રોસેસિંગ ઓફ એગ્રીકલ્ચરલ
પ્રોડ્યુસ એટલે કે ખેત પેદાશની પ્રોસેસિંગનો ઉપયોગ હોવો જોઈએ. ઘણી વખત જમીનની અંદર આપણે કોઈ કલ્ટિવેશન કોઈ પાક નથી લેતા, પણ એ જમીનનો ઉપયોગ છે એ આપણી જે પ્રોડક્ટ છે ખેતીની પ્રોડ્યુસ જે ખેત પેદાશ ઉત્પન્ન થાય છે એના પર પ્રોસેસ કરવાની કોઈ પ્રોસેસિંગની જે ઇન્કમ મળે છે એ ઇન્કમ પણ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે. જેમ કે જો અહીંયા આપણે ઘણી બધી ખેત પેદાશો એવી છે કે જે આપણે ડાયરેક્ટ સેલ નથી કરી શકતા, ખેતરમાંથી લઈને સીધા સેલ નથી કરી શકતા, એને આપણે ક્લીન કરવું પડે, પ્રોસેસ કરવું પડે, એના પર એનું પેકિંગ કરવું પડે વગેરે. તો એવી જે પ્રોસેસિંગ કરવામાં આવે છે, જે ખેત પેદાશને સેલેબલ બનાવવા માટે જે પ્રોસેસિંગ કરવામાં આવે છે એ પ્રોસેસિંગની ઇન્કમ પણ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે. બરાબર. સર્ટેન એગ્રીકલ્ચર પ્રોડ્યુસ આર નોટ ઇનસેલેબલ. સ્ટેટ મતલબ ડાયરેક્ટ એ સેલ કરી શકાતી નથી, એન્ડ દે હેવ ટુ બી પ્રોસીડ ટુ મેક ધેમ સેલેબલ. એના પર થોડીક પ્રોસેસ કરવી પડે છે, એન્ડ ધ ઇન્કમ ફ્રોમ સચ પ્રોસેસિંગ ઇઝ એન એગ્રીકલ્ચરલ ઇન્કમ. અને આની જે આપણને ઇન્કમ, આ પ્રોસેસિંગની જે ઇન્કમ મળે છે એ પણ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે. એક્ઝામ્પલ છે અહીંયા કોટન હેઝ ટુ બી જીન્ડ. કપાસ જે ઉગે, કપાસની ડાયરેક્ટ સેલ નથી કરી શકાતું, એમાંથી કપાસિયા જુદા પાડવા પડે છે. તો કપાસમાંથી જે કપાસિયા જુદા પાડવાની પ્રોસેસ એને જીન કહેવાય. તો કોટન હેઝ ટુ બી જીન્ડ, એને જીન કરવાની પ્રોસેસ, એ જીન કરવાની પ્રોસેસની જે ઇન્કમ થાય છે જે વ્યક્તિને, એ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે. ટોબેકો મેક ડ્રાય. તમાકુના પાન હોય છે એ લીલા હોય છે, એને સૂકવીને પછી એને વેચવામાં. તો પાન તો ક્યાંથી મળશે? ખેતીમાંથી. તો એને સૂકવવાની પ્રોસેસ, એ પ્રોસેસની ઇન્કમ પણ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ છે એની ઇન્કમ ફ્રોમ બિલ્ડિંગ. મકાનની આવક. હવે મકાનની આવક કઈ રીતે ખેતીની આવક ગણાશે? તો મકાન છે એ ક્યાં આવેલું છે અને મકાનનો ઉપયોગ શેના માટે થાય છે એ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. ઇન્કમ ફ્રોમ અ બિલ્ડિંગ યુઝ ફોર એગ્રીકલ્ચરલ. મકાન બે રીતના હોઈ શકે, માણસોને રહેવા માટેનું પણ મકાન હોઈ શકે અને પ્રોડક્ટને વેરહાઉસ તરીકે યુઝ કરવા માટે પણ હોઈ શકે. તો એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે, પણ ક્યારે? એઝ એગ્રીકલ્ચર ઇન્કમ, બટ નોટ ધીસ ફોલોવિંગ કન્ડિશન, બટ ફોર ફોલોવિંગ કન્ડિશન મસ્ટ બી સેટિસ્ફાઈડ. આ કન્ડિશનનું પાલન થવું જોઈએ. અ પર્સન, વ્યક્તિ, who get income is owner or possessor of the building. મકાન, જે વ્યક્તિને આવક મળે છે એ વ્યક્તિ એ મકાનનો માલિક અથવા કબજેદાર હોવો જોઈએ. A building must be an agricultural land. ખેતીની જમીન પર આ મકાન આવેલું હોવું જોઈએ, અથવા નિયર બાય, એની ખેતીની જમીનની નજીક આવેલું હોવું જોઈએ. And the receiver of the land required as a dwelling house or as a store house. Dwelling house એટલે ખેત મજૂરોને રહેવા માટે જે ક્વાર્ટર બનાવી દેવામાં આવે ને એનું, અથવા સ્ટોર હાઉસ, ખેત પેદાશને સ્ટોર કરવા માટેનો ઉપયોગ થવો જોઈએ. ત્રીજી કન્ડિશન છે ધ લેન્ડ મસ્ટ બી એસેસીડ. જમીનની આકારણી થયેલી હોવી જોઈએ. ટુ લેન્ડ રેવન્યુ. જમીન મહેસૂલની જમીન પર આકારણી થયેલી હોવી જોઈએ. ઇન ઇન્ડિયા ઓર મસ્ટ બી સબ્જેક્ટ ટુ લોકલ રેટ. અને સ્થાનિક કર ભરવાના માટે એ જવાબદાર હોવી જોઈએ, થયેલી હોવી જોઈએ. જમીન મહેસૂલ કર જે કહીને, જમીન મહેસૂલ કર એના પર ભરવામાં આવતો હોય. ઇફ ધ લેન્ડ ઇઝ નોટ એસેસીડ, જો એસેસીડ નથી, આકારણી થયેલી નથી, ટુ લેન્ડ રેવન્યુ ઓર નોટ સબ્જેક્ટ ટુ લોકલ રેટ, સ્થાનિક કરમાં પણ નથી આવતી, then it must not be situated to a local rate. Then it must not be situated with the cantonment board or distance of 8 km having a population of not less than 10,000. આ પોઈન્ટ બરાબર સમજો. થર્ડ પોઈન્ટ, પહેલાં એવું કહેવામાં આવે છે કે જે જમીન છે, પહેલેથી આપણે કન્ડિશન જોઈએ. પહેલું છે અ પર્સન, એ વ્યક્તિ જેને આ આવક મળે છે એ એનો માલિક અથવા એનો પજેસર, એનો કબજેદાર હોવો જોઈએ. બીજું છે કે જે બિલ્ડિંગ છે એ ખેતીની જમીન પર હોવું જોઈએ અથવા ખેતીની જમીનની નજીક હોવું જોઈએ, અને એ બિલ્ડિંગનો ઉપયોગ ડ્વેલિંગ હાઉસ એટલે કે મજૂરને રહેવા માટે અથવા સ્ટોર હાઉસ તરીકે થતો હોવો જોઈએ. ત્રીજી કન્ડિશન છે કે આ જે જમીન છે એ જમીન એટલે કે જેના પર મકાન આવેલું છે એ જમીન એ એસેસીડ, એ આકારણી થયેલી હોવી જોઈએ. જમીન મહેસૂલમાં એની આકારણી થયેલી હોવી જોઈએ અને સ્થાનિક કર ભરવા પાત્ર થઈ હોવી જોઈએ. જો આવી જમીન સ્થાનિક કર ભરવા પાત્ર નથી થતી અથવા તો આકારણી નથી થયેલી, તો આ જમીન જે છે એ મસ્ટ નોટ બી સિટ્યુટેડ, એટલે કે અહીંયા આવેલી ન હોવી જોઈએ. ક્યાં?
તો લોકલ રેટ ધેન ઇટ મસ્ટ નોટ બી સિટેડ વિથ ધ કેન્ટોનમેન્ટ બોર્ડ, એટલે કેન્ટોનમેન્ટ બોર્ડની નજીક ના આવેલી હોવી જોઈએ. ઓર ડિસ્ટન્સ ઓફ 8 કિલોમીટર હેવિંગ પોપ્યુલેશન ઓફ નોટ લેસ ધેન 10,000. અહીંયા આ જમીન ન હોવી જોઈએ કેન્ટોનમેન્ટ બોર્ડ નજીક. કેન્ટોનમેન્ટ બોર્ડ એટલે શું? તો કેન્ટોનમેન્ટ બોર્ડ એટલે જે લોકલ એરિયા હોય છે, એટલે કે જે નોર્મલ એરિયા હોય છે, જેમ કે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યનો એક બાઉન્ડ્રી ફિક્સ છે, બરાબર, પણ એના અંદર અમુક ભાગ છે એ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટનો હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોય, બરાબર છે. તો એ કેન્દ્ર શાસિત પ્રદેશ આપણે જે કહીએ તે. તો આવી રીતે અમુક એરિયા એવા છે કે જેને અમુક કેન્ટોનમેન્ટ જાહેર કરેલા છે. કેન્ટોનમેન્ટ એટલે કે એના પર એ જેટલો એરિયા છે એના પર કોઈ રાજ્યનો અધિકાર નથી, એના પર સીધો સેન્ટ્રલ ગવર્મેન્ટનો અધિકાર છે. ઇન્ડિયન આર્મી આપણે કહીએ તો ઇન્ડિયન આર્મી માટે કોણ છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટ, બરાબર. એ કોઈ સ્ટેટ ગવર્મેન્ટ માટે નથી, સેન્ટ્રલ ગવર્મેન્ટ એના પર આખું પોઝિશન હોય છે. તો એ જે ઇન્ડિયન આર્મીનો જે કેમ્પ હોય એ કેમ્પ ગમે ત્યાં હોઈ શકે, ગમે તે સિટીમાં. તો ત્યાંથી જે આપણા સિટીની હદ શરૂ થાય એ જે હદ છે એને કેન્ટોનમેન્ટ બોર્ડ કહેવામાં આવે, કેન્ટોનમેન્ટ બોર્ડર કહેવામાં આવે, બરાબર છે. તો એ એની નજીક આવેલી ના હોવી જોઈએ. બીજું કે 8 કિલોમીટર દૂર હોવી જોઈએ. ક્યાંથી દૂર? તો જે ગામની વસ્તી 10,000થી ઓછી હોય, સોરી 10,000થી વધુ હોય, બરાબર છે. એ પ્રમાણેની જમીન હોય તો એ જમીનની ઉપર જે મકાન હોય એ મકાનની આવક એ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે. ઇન્કમ ડિરાઇવ્ડ બાય હ્યુમન એક્ટ, મનુષ્યના પ્રયત્ન દ્વારા ઇન્કમ મળેલી હોવી જોઈએ. એમને જમીન પડી છે, જમીન ઉપર કંઈ પણ ઉગી નીકળ્યું, ઝાડ ઉગી નીકળ્યા, ઘાસ ઉગી નીકળ્યું, આપણે એને વેચી દીધું, એ એગ્રીકલ્ચર ઇન્કમ નથી. An agricultural product by human activity is only the treated as agricultural income, અને કે હ્યુમન એક્ટિવિટી દ્વારા જે મનુષ્યના પ્રયત્ન દ્વારા જે મળી હશે એ જ આપણી એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે. લાસ્ટ એન્ડ 6 પોઈન્ટ છે ઇન્કમ ફ્રોમ ડિવિડન્ડ. યસ, ડિવિડન્ડ. હવે સવાલ થાય કે ડિવિડન્ડ એગ્રીકલ્ચર ઇન્કમમાં કઈ રીતે મળે? ડિવિડન્ડ તો શેના પર મળે? શેર પર મળે. તો અમુક કંપનીઓ એવી છે જે ખેતીની જમીન રાખી અને એના પર ખેતી કરી અને એ જે પ્રોડક્ટ હોય છે એને સેલ કરે છે. તો એ કંપનીઓના શેર્સ તમે જે ખરીદો, અને એ કંપનીના શેર મતલબ આપણે ક્યાં રોકાણ કર્યું, ઇન્વેસ્ટ ક્યાં કર્યું? કંપનીમાં. અને કંપનીએ ઇન્વેસ્ટ ક્યાં કર્યું? એગ્રીકલ્ચરમાં. તો શેર હોલ્ડર જે છે, શેર હોલ્ડરને શું મળે છે? એના પર ડિવિડન્ડ. કંપની માટે જે ઇન્કમ છે એ ઇન્કમ એગ્રીકલ્ચર ઇન્કમ છે, બટ શેર હોલ્ડર માટે જે ડિવિડન્ડની ઇન્કમ છે એગ્રીકલ્ચર ઇન્કમ નથી. એમણે તો ઇન્વેસ્ટ કર્યું અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર એમને રિટર્ન મળ્યું, બરાબર. તો ડિવિડન્ડની ઇન્કમમાં છે કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ કંપની એન્ગેજ્ડ ઇન એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચર સાથે જે જોડાયેલી કંપની હોય અને એ જો ડિવિડન્ડ ડિક્લેર કરે કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરે તો એ ખેતીની આવક ગણાશે નહીં. આપણે 6 પોઈન્ટ જોયા એના અંદર આ ડિવિડન્ડની ઇન્કમ જે છે એ એક જ ઇન્કમ જોઈએ તો એ ખેતીની આવક ગણાતી નથી. બીજું, બિલ્ડિંગની ઇન્કમ જે હતી એના માટે 3 કન્ડિશન યાદ રાખવાની. ફર્સ્ટ ઓફ ઓલ તો એ કન્ડિશન યાદ રાખવાની છે કે એગ્રીકલ્ચર ઇન્કમ હોવા માટે એ જમીનમાંથી આવક મળેલી હોવી જોઈએ, અને જમીન ક્યાં હોવી જોઈએ? ઇન્ડિયામાં, સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. અને બીજી કન્ડિશન હતી કે એગ્રીકલ્ચરલ એક્ટિવિટી દ્વારા આપણને ઇન્કમ મળેલી હોવી જોઈએ, બરાબર. તો એગ્રીકલ્ચર ઇન્કમનો આ એક ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એગ્રીકલ્ચર ઇન્કમ શું છે અને એગ્રીકલ્ચર ઇન્કમ માટે લીગલ પ્રોવિઝન શું છે? ઓકે, હવે જોઈએ કેટલીક શોર્ટ નોટ્સ. એગ્રીકલ્ચર ઇન્કમ માટે જે એક શોર્ટ નોટ છે, પાર્ટલી એગ્રીકલ્ચર ઇન્કમ એટલે અંશતઃ ખેતીની આવક. પાર્ટલી, અમુક એવું વસ્તુ છે કે જેમાં અમુક ભાગ ખેતીની આવક ગણાય છે અને અમુક ભાગ ખેતીની આવક ગણાતો નથી.
તો એ બધી ઇન્કમનો સમાવેશ પાર્ટલી એગ્રીકલ્ચર ઇન્કમમાં થશે. ધીઝ આર સર્ટેન ઇન્કમ્સ વિચ નાઇધર ફુલ્લી એગ્રીકલ્ચર નોર ફુલ્લી નોન એગ્રીકલ્ચર. જે પૂરેપૂરી એગ્રીકલ્ચર ઇન્કમ પણ નથી અને પૂરેપૂરી નોન એગ્રીકલ્ચર ઇન્કમ પણ નથી. બરાબર. They contain some element of agricultural, so they are treated as partly agricultural income. First છે ઇન્કમ ફ્રોમ ટી, ચાની આવક. ચાની આવક ખબર છે આપણને, ચા શેમાં બને, ક્યાં બને છે? ચાની ખેતી જ કરવામાં આવે છે. બરાબર. અને ચાની ખેતી કરવામાં આવે છે ત્યાર પછી એને સેલેબલ બનાવવા માટે એના પર પ્રોસેસ કરવામાં આવે છે. બરાબર. તો ચાની ઇન્કમ જે છે એ ચાની ઇન્કમનો એક ભાગ જે છે એ ખેતી સુધી સીમિત છે અને પછી એના પર જે પ્રોસેસ કરે છે એ ખેતીનો ભાગ ગણાતો નથી. તો મેજર પાર્ટ એટલે કે 60% છે એ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાશે અને રિમેનિંગ 40% જે છે એ ગણાશે નોન એગ્રીકલ્ચર ટી માટે. ઇન્કમ ફ્રોમ કોફી, તો કોફીમાં પણ સેમ છે, એની પણ ખેતી કરવામાં આવે છે અને પછી એને સેલ કરવામાં આવે છે. કોફી માટે કેટલો પાર્ટ નોન એગ્રીકલ્ચર ગણાશે અને કેટલો પાર્ટ એગ્રીકલ્ચર? તો એના માટે અહીંયા પર્સન્ટેજ જે છે એ છે આ પ્રમાણે 75% ઇન્કમ એગ્રીકલ્ચરલ ગણાશે અને 25% ઇન્કમ જે છે એ નોન એગ્રીકલ્ચર ગણાશે. નોર્મલ કોફીની વાત કરીએ. બરાબર. કોફી બનાવવામાં આવી એટલે કે કોફીની ખેતી કરવામાં આવી અને જે કોફી મળે છે સીધી આપણે સેલ કરી દીધી. પણ કોફીમાં બે ટાઈપની કોફી હોય છે, એક નોર્મલ અને બીજી પ્રોસીડ કોફી. પ્રોસીડ એટલે એને પોલિશ્ડ કે વગેરે કરી અને પછી સેલ કરવામાં આવે. જો નોર્મલ વિધાઉટ ફર્ધર પ્રોસેસ માટે આપણે ડાયરેક્ટ સેલ કરી દઈએ તો એના માટે રેશિયો 75-25 છે. બટ જો એના પર વધારે પ્રોસેસ કરવામાં આવે અને એને યોગ્ય કરીને પછી સેલ કરે તો એનો પાછો રેશિયો બદલાઈ જાય છે, 60-40, એટલે કે ચાની જેમ 60-40 થઈ જાય છે. ટી માટે 60-40 ફિક્સ છે, 60% એગ્રીકલ્ચર, 40% નોન એગ્રીકલ્ચરલ. અને ફર્સ્ટ પાર્ટ આપણે હંમેશા એગ્રીકલ્ચર યાદ રાખવાનો, 60-40. કોફીમાં નોર્મલ માટે 75-25 અને વધારે પ્રોસેસ કરી હોય તો 60-40. ત્રીજી ઇન્કમ છે ઇન્કમ ફ્રોમ રબર. રબરની ઇન્કમ છે એમાં પણ આપણો ભાગ જે છે એ 65% એગ્રીકલ્ચરલ ગણાશે અને બાકીનો 35% એ નોન એગ્રીકલ્ચરલ ગણાશે. અને સુગર, ઇન્કમ ફ્રોમ સુગર. સમ ઓફ સુગર ફેક્ટરીઝ. હવે સુગર એટલે ખાંડ જે બનાવવામાં આવે છે એ શેમાંથી બને છે? શેરડીમાંથી. તો સુગરની ઇન્કમમાં કોઈ રેશિયો ફિક્સ નથી કર્યો, કોઈ પાર્ટ ફિક્સ નથી થયો કે કેટલી એગ્રીકલ્ચર ને કેટલી નોન એગ્રીકલ્ચર. તો એના માટે શું છે? તો એમના માટે એવું છે કે શા માટે નક્કી નથી થઈ શકતું? તો અમુક ફેક્ટરીઝ એવી હોય છે જેમને પોતાના ફાર્મ હોય અને પોતાના જ સુગર કેન, પોતાની જ શેરડી વાવી અને પછી એ શેરડીમાંથી એ સુગર બનાવીને સેલ કરે છે. તો એમના માટે તો રો મટીરિયલ એમને ત્યાંથી જ બને છે સુગર કેન અને એના પર જે પ્રોસેસ કરી અને પછી એ સેલ કરે છે સુગર. અમુક ફેક્ટરીઝ એવી છે કે જેને એગ્રીકલ્ચર એક્ટિવિટી સાથે કોઈ સંબંધ જ નથી, એ ડાયરેક્ટ સુગર બનાવવાનું જ કામ કરે છે અને સીધું સુગર કેન બહારથી પરચેસ કરે છે અને એના પર સુગર બનાવીને સેલ કરે છે. તો આ ટાઈપની એક્ટિવિટી છે એટલે અહીંયા કોઈ હજુ અમાઉન્ટ ફિક્સ થઈ નથી, મતલબ રેશિયો ફિક્સ થયો નથી. બરાબર છે. જસ્ટ એવું કહી શકીએ કે અમુક પાર્ટ એનો એગ્રીકલ્ચર છે અને અમુક પાર્ટ એનો નોન એગ્રીકલ્ચર, એટલે કે પાર્ટલી એગ્રીકલ્ચર ઇન્કમ છે 4 ટાઈપની: ટી, કોફી, રબર એન્ડ સુગર. નેક્સ્ટ શોર્ટ નોટ જોઈએ આપણે. ઇન્કમ ડિરાઇવ્ડ ફ્રોમ લેન્ડ બટ નોટ ટ્રીટેડ એઝ એગ્રીકલ્ચરલ ઇન્કમ. હવે અહીંયા ઘણી બધી આવકો એવી છે જે આપણને જમીનમાંથી મળે છે, બરાબર, પણ એનો સમાવેશ ખેતીની આવકમાં થતો નથી. આપણે ફર્સ્ટ બે કન્ડિશન જોઈ હતી. કન્ડિશનમાં એક પોઈન્ટ હતો કે ઇન્કમ ડિરાઇવ્ડ ફ્રોમ લેન્ડ વિચ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા, એટલે કે જમીનમાંથી મળતી આવક જે ભારતમાં આવેલી હોવી જોઈએ, અને બીજી કન્ડિશન હતી કે એગ્રીકલ્ચર એક્ટિવિટી હોવી જોઈએ. હવે આ અહીંયા એક એનો અપવાદ કહી શકીએ કે જમીનમાંથી જ મળે છે બટ એને એગ્રીકલ્ચર ઇન્કમ ગણવામાં આવતી નથી. તો એવી અહીંયા ઇન્કમના આપણે થોડા નામ યાદ રાખવાના છે. કઈ કઈ ઇન્કમ છે એવી તો 10-12 નામ છે જે તમારે અહીંયા યાદ રાખવાના છે. ફર્સ્ટ છે ઇન્કમ ફ્રોમ ફિશરીઝ, માછીમારની આવક. સમુદ્રમાંથી મળે ને, બરાબર. ત્યાર પછી એને
જમીનમાં લાવવામાં આવે અને પછી સેલ કરવામાં આવે છે જમીનની જ આવક, એમ છતાં એ ખેતીની આવક ગણાતી નથી. રોયલ્ટી ઇન્કમ ઓફ માઇન્સ, માઇન્સની રોયલ્ટી ઇન્કમ, માઇન્સનો માલિક જે હોય એ માઇન્સ લીઝ પર આપી દેશે કોઈ પણને અમુક સમય માટે, ફિક્સ કે આટલા સમય માટે આ તમારી માઇન્સ, એના અંદરથી જે કંઈ પણ નીકળે એ તમારું, બદલામાં મને આટલી રોયલ્ટી આપવાની, આટલી રકમ આપવાની, લીઝ પર હોય. અથવા તો કામ કરવામાં આવે અને કામ કરાવીને પછી એવું કહે કે એની અંદરથી જે પણ કંઈ વસ્તુ મળે એને તમે જ્યાં સુધી સેલ કરો ત્યાં સુધી અમુક પર્સન્ટેજ મારે. તો એ ઇન્કમ પણ જમીનમાંથી જ મળે છે, પણ કોઈ અહીંયા એગ્રીકલ્ચરલ એક્ટિવિટી નથી, એટલે એને નોન એગ્રીકલ્ચર ઇન્કમ ગણે છે. થર્ડ છે ઇન્કમ ફ્રોમ સોલ્ટ, મીઠાની આવક, એ પણ જમીન પર જ બને છે, જમીનમાં જ બનાવવામાં આવે છે, જમીનમાંથી જ મળે છે, તો પણ એ ખેતીની આવક ગણાતી નથી. ઇન્કમ ફ્રોમ સેલ ઓફ અર્થ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ બ્રિક્સ, અર્થ એટલે માટી, ઈંટો બનાવવા માટે માટી વેચવામાં આવે તો એ પણ ખેતીની આવક ગણાતી નથી. ઇન્કમ ફ્રોમ સપ્લાય ઓફ વોટર ફોર ઇરિગેશન પર્પઝ, સિંચાઈના હેતુ માટે પાણી પૂરું પાડવામાં આવે તો એ ખેતી માટે જ આપો છો, પણ એ એગ્રીકલ્ચર ઇન્કમ નથી. ઇન્કમ ફ્રોમ ડેરી ફાર્મિંગ, બટર, ચીઝ, આ બધું પણ એગ્રીકલ્ચરમાં આવશે નહીં. પોલ્ટ્રી ફાર્મિંગ પણ એગ્રીકલ્ચર નથી. રેમ્યુનરેશન ઓફ અ મેનેજર ઓફ એગ્રીકલ્ચરલ ફાર્મ, ખેતીના ફાર્મની અંદર એક મેનેજર રાખવામાં આવ્યો હોય અને મેનેજરને આપણે જે મહેનતાણું આપતા હોય કે પગાર આપતા હોય તો એને મેનેજર માટે એ ઇન્કમ એ ખેતીની ઇન્કમ ગણાશે નહીં. બરાબર, એગ્રીકલ્ચર એક્ટિવિટી છે પણ એ છતાં પણ એ ગણાશે નહીં. એગ્રીકલ્ચર ઇન્કમ ફ્રોમ ફોરેન કન્ટ્રી, તો આપણે કન્ડિશન પરથી જ ખ્યાલ આવી ગયો કે ઇન્ડિયાની ઇન્કમ હોય, ઇન્ડિયાની જમીન પર ખેતી કરી હોય તો જ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાય છે, અધરવાઇઝ એ નોન એગ્રીકલ્ચર ગણાશે. એગ્રીકલ્ચરલ ફ્રોમ સેલ ઓફ સીડ્સ, એગ્રીકલ્ચરલ ઇન્કમ ફ્રોમ સેલ ઓફ સીડ્સ, ટ્રીઝ એન્ડ સ્ટેન્ડિંગ ક્રોપ ઓફ એગ્રીકલ્ચર. સેલ ઓફ સીડ્સ, બિયારણનું વેચાણ કરવામાં આવે એની ઇન્કમ હોય. ટ્રીઝ, ઝાડ કાપીને એના લાકડાઓ વેચી દેવામાં આવતા હોય. સ્ટેન્ડિંગ ક્રોપ, ખેતરમાં આપણે વાવી દીધું હોય એનો પાક ઊભો હોય અને એ એમને જ આખું ખેતર કોઈ કંપનીને વેચી દે, આના પરથી આમાં જેટલા પણ ઘઉં થાય એ કંપનીના, બરાબર, તો એ પણ એગ્રીકલ્ચર ઇન્કમ નથી. ઇન્કમ ફ્રોમ ઇન્ટરેસ્ટ ઓન રેન્ટ ફ્રોમ ટેનન્ટ, ઇન્કમ ફ્રોમ ઇન્ટરેસ્ટ ઓફ રેન્ટ ફ્રોમ ટેનન્ટ, ભાડે આપો અને જમીનનું ભાડું મળે તો એ ખેતીની આવક છે, પણ જો ખેતીની એ જમીનનું ભાડું ભાડવા તે ન આપ્યું હોય, મોડું આપ્યું હોય, તેના પર વ્યાજ લેવામાં આવે તો એગ્રીકલ્ચર ઇન્કમ નથી. એની બેન્કર, બેન્કર મતલબ કોઈ સરાફી પેઢીઓ જે ઉછીના પૈસા આપતા હોય. રેન્ડર મની ટુ ફાર્મર, જે ખેડૂતને પૈસા આપે છે, એન્ડ ગેટ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ, એના બદલામાં એ ખેતીની કોઈ પ્રોડક્ટ લઈ લે, અગેન ઇન્ટરેસ્ટ, વ્યાજ સામે. So this income of interest is not treated as agricultural income for banker. Banker માટે આ agricultural income ગણાશે નહીં. Income from agricultural land given for rent for non-agricultural purpose. બિન ખેતી હેતુ માટે ખેતીની જમીન ભાડે આપવામાં આવે અથવા તો એના પર કંઈ પણ બિન ખેતી પ્રોડક્ટ કે એક્ટિવિટી કરવામાં આવે તો એ રકમ પણ ખેતીની આવક ગણાશે નહીં. ટ્રાન્સફર ઓફ અર્બન એગ્રીકલ્ચરલ લેન્ડ, શહેરની જમીનની આવક, સિટીમાં જે જમીન આવેલી હોય એ સિટીની જમીન આપણે વેચવામાં આવે, એના ટ્રાન્સફર કરવામાં આવે, એના પર ખેતીની કોઈ પ્રોડક્ટ થાય તો એ પણ એગ્રીકલ્ચર ઇન્કમ ગણાતી નથી. અથવા ખેતી જે જમીન છે એ જમીન ટ્રાન્સફર કરવામાં આવે અને જે પ્રોફિટ થાય એની વાત અહીંયા કરી છે. ઇન્કમ ફ્રોમ પરચેસિંગ અ સ્ટેન્ડિંગ ક્રોપ, સ્ટેન્ડિંગ ક્રોપ આપણે આગળ પણ વાત કરી, હ્યુમન એક્ટ, મનુષ્યના પ્રયત્ન દ્વારા મળી હોય તો એને ખેતીની આવક ગણાય. હવે કોઈ એક આખું ખેતરમાં મહેનત કરીને પાક ઉગાડવામાં આવ્યો અને પછી એ પાક ઉભેવો પાક કોઈને પણ વેચી દે, બરાબર છે, અને એ ખરીદી લઈએ આપણે અને એ ખરીદીને પછી એમાંથી જે ખેત પેદાશ મળે એને વેચીએ તો એ ખેતીની આવક નથી. આપણે તો કોઈ પ્રયત્ન જ નથી કર્યો ને, જે પ્રયત્ન કરનાર જે ખેડૂત હતો એના માટે ખેતીની આવક છે. ઇન્કમ ફ્રોમ સેલ ઓફ ફોરેસ્ટ, જંગલના જે અમુક ઝાડ હોય, બરાબર છે, અને એને વેચી દેવામાં આવે તો એ બધી જ ખેતીની આવકો ગણાશે નહીં.
બરાબર છે. તો આટલું આ જે લિસ્ટ જે છે એ ઇન્કમ મળે છે જમીનમાંથી જ, પણ એ ઇન્કમ એગ્રીકલ્ચરલ ઇન્કમ ગણાતી નથી. એગ્રીકલ્ચરલ ઇન્કમ માટેના આટલા પોઈન્ટ્સ ખૂબ જ અગત્યના છે. આમાંથી 100% 7 માર્કનો એક ક્વેશ્ચન આવશે જ એક્ઝામમાં. એગ્રીકલ્ચર, વોટ ઇઝ એગ્રીકલ્ચરલ ઇન્કમ એન્ડ લીગલ પ્રોવિઝન ઓફ એગ્રીકલ્ચરલ ઇન્કમ, પાર્ટલી એગ્રીકલ્ચરલ ઇન્કમ derived from land but not treated as agricultural income. Okay. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો ટેક્સ પ્લાનિંગ, ટેક્સ અવોઇડન્સ અને ટેક્સ ઇવેઝન ઓર ટેક્સ મેનેજમેન્ટ. આ 4 બાબતો જે છે એ ખૂબ જ અગત્યની. અત્યારે આપણા એસવાયના આ લેવલે આ વસ્તુ આપણે ઓનલી બેઝિક શીખીશું, પણ લાઈફ ટાઈમ તમને આ ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. ટેક્સ પ્લાનિંગ કોને કહેવાય, ટેક્સ અવોઇડન્સ એટલે શું, ટેક્સ ઇવેઝન એટલે શું, અને કોને કહેવાય ટેક્સ મેનેજમેન્ટ. તો એ બધું જ આપણે આખું ઇન્કમ ટેક્સ શીખીએ, ઇન્કમ ટેક્સની દરેક પ્રોવિઝન આપણને ખબર હોય તો એના આધારે આપણે આ બધી વસ્તુનો યુઝ કરી શકીએ. જો એક સિચ્યુએશન એવી છે આપણા દેશની અત્યારે હાલમાં કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિ અત્યારે ટેક્સ ભરવા માટે તૈયાર નથી. કોઈ પણ વ્યક્તિને કહીશું તમે ટેક્સ ભરો છો તો હા જ પાડશે, પણ લીગલ જે થાય છે એ ભરો છો તો ખબર નહીં, કોઈને કહેશે નહીં. ઘણા બધા સ્કેમ આપણે જોઈએ છીએ. બરાબર, ઘણી બધી કંપનીઓ બંધ થઈ જાય છે, કરોડોના પ્રોફિટ હોય અને ટેક્સ નથી ભરતા, કંપનીઓ બંધ થાય છે. તો આ બધું શાના કારણે, શાના માટે થાય છે? તો ટેક્સ એ એક એવી સિસ્ટમ છે કે જે ઇકોનોમિક બેલેન્સ લાવવા માટે ગવર્મેન્ટે રાખી છે. ઇકોનોમિક બેલેન્સ એટલે શું? તો આપણા દેશની અંદર એક વ્યક્તિ એવો છે કે જેની પાસે કરોડોની મિલકત છે અને એક વ્યક્તિ એવો છે કે જેની પાસે એક દિવસનું જમવાની પણ ખર્ચો કરવા માટેની રકમ નથી. તો આ શું છે? ઇનબેલેન્સ છે. તો આ બેલેન્સ કરવા માટે તો અહીંયા આપણે એક વસ્તુ નક્કી કરી, પ્રાથમિક જરૂરિયાતો, પ્રાઇમરી. તો પ્રાથમિક જરૂરિયાતો કઈ કઈ છે? તો પ્રાથમિક જરૂરિયાતો જે છે આપણે કહીએ રોટી, કપડાં ઓર મકાન. બરાબર છે. રહેવાનું મળવું જોઈએ, ખાવાનું મળવું જોઈએ અને શાંતિથી રહી શકે એ પ્રમાણે એમનું જીવન હોવું જોઈએ નોર્મલ. તો જે લોકો વધારે પૈસા કમાય છે એમની પાસેથી ટેક્સ ગવર્મેન્ટ કલેક્ટ કરી અને જે લોકોની આવક જે ઓછી છે એ ઓછી આવક છે એમને આ બધી જરૂરિયાતો પૂરી પાડવા માટે ગવર્મેન્ટને કામ કરવાનું છે, સરકારને. રોડ રસ્તાઓ આપણને આપે છે, પબ્લિક જે ટ્રાન્સપોર્ટની સર્વિસ આપે છે આપણને. બરાબર, આ બધું શેનામાંથી આપે છે? તો ગવર્મેન્ટને આપણે જે ટેક્સ ભરીએ છીએ એમાંથી જ આપણને આપે છે. સ્ટ્રીટ લાઇટોની સર્વિસ જે આપે છે આપણને, બરાબર છે. આ બધું કોણ આપે છે આપણને? ગવર્મેન્ટ. એ ગવર્મેન્ટ ક્યાં કમાવા જાય છે કે ના, એ આપણી પાસેથી ટેક્સ કલેક્ટ કરીને જ આપે છે. તો ટેક્સ પ્લાનિંગ, અવોઇડન્સ, ઇવેઝન માટે આ વસ્તુ અગત્યની એટલા માટે છે કે પહેલાં તો આપણે જાણવું જોઈએ કે આપણે શા માટે ટેક્સ ભરવો જોઈએ, લોકો શા માટે ટેક્સ ભરે છે અને નથી ભરતા, તો એનું કારણ શું છે? ગવર્મેન્ટને પણ ખબર છે કે અમુક લોકો ટેક્સ નથી ભરતા પણ નથી કંઈ કશું કરી શકતા એમની સામે. શું કામ? તો એ લોકો પ્લાનિંગ કરે છે. એ લોકો ગવર્મેન્ટે જેટલા પણ રૂલ્સ બનાવ્યા છે બધા રૂલ્સ ફોલો કરી અને ટેક્સ ભરે છે. તો એમને ટેક્સ મિનિમમ ભરવો પડે છે. અને ઘણા લોકોને આનું નોલેજ નથી, તો એ કહે છે કે નથી ભરવો ટેક્સ, આવે ત્યારે જોયું જશે શું થશે. તો એ ટેક્સ અવોઇડ કરે છે, જાણી જોઈને અવોઇડ કરે છે. બરાબર. ટેક્સ ઇવેઝન મતલબ ખબર જ નથી કે ટેક્સ ભરવાનો છે, ઇવેઝ કરે છે. બરાબર છે. મેનેજમેન્ટ તો અગાઉથી પ્લાનિંગ કરીને પછી ટ્રાન્ઝેક્શન કરે છે કે આવા ટ્રાન્ઝેક્શન કરીશું તો આપણે ટેક્સ ઓછો ભરવાનો થશે. બરાબર છે. ચલો થોડુંક આપણે એના વિશે પણ જોઈ લઈએ અને અહીંયા તમને આના વિશે પણ શોર્ટ નોટ આવશે. ડિફરન્સીસ પૂછી શકે પ્લાનિંગ અને અવોઇડન્સ વચ્ચેનો, ઇવેઝન વચ્ચેનો. બરાબર છે. જો તો અહીંયા ટેક્સ માટે આપણે એવું કહી શકીએ, ટેક્સ ઇઝ અ સચ થિંગ વિચ નો બડી વુડ લાઇક ટુ પે. એક એવી વસ્તુ છે જે કોઈ વ્યક્તિ ઈચ્છતું નથી કે હું ભરું, પણ ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ એવા કાયદાઓ બનાવ્યા છે કે લોકોને ભરવું પડે છે. એઝ પીપલ થિંક દેટ ધ ગવર્મેન્ટ ટેક્સ અવે ધ ફ્રૂટ્સ ઓફ ધેર ઓન લેબર. આપણે મજૂરી કરીએ અને આપણે પૈસા ગવર્મેન્ટને ભરી દઈએ અને ગવર્મેન્ટ એ લોકોનો ફાયદો ઉઠાવે છે, એ રકમનો ફાયદો ઉઠાવે છે, આવું માને છે. પ્રેઝન્ટલી ઇન ઇન્ડિયા એવરીબડી ઇઝ આઉટ ટુ એક્યુમ્યુલેટ એઝ મચ વેલ્થ એઝ પોસિબલ.
વધુમાં વધુ પોતાની સંપત્તિ વધારવા માટે દરેક પ્રયત્ન કરતા હોય છે. ઓલ ટાઈપ્સ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સ આર એન્ગેજડ ઇન મિસયુઝિંગ ધેર પોઝિશન ઇન ટેકિંગ બ્રાઇબ્સ, કલેક્ટિંગ મની ઇલીગલી. આ પણ જોઈએ છે આપણા દેશમાં. આપણે પબ્લિકલી આપણે અત્યારે કશું જ ના બોલી શકીએ, પણ જે થઈ રહ્યું છે બધા જોવે છે. ગવર્મેન્ટ ઓફિસર જે એમની પોઝિશનનો દુરુપયોગ કરી બ્રાઇબ્સ, ઇલીગલ મની કલેક્ટ કરે છે, જેના કારણે લોકોની થિંકિંગ એક થાય છે કે આ લોકોને પૈસા આપવા જોઈએ નહીં, આપણે માટે ટેક્સ ભરવાની ઈચ્છા નથી. બરાબર. સો દેટ ઓલ હોનેસ્ટ ટેક્સ પેયર, જે પ્રામાણિક ટેક્સ પેયર છે, જેમને ખરેખર ટેક્સ ભરવો છે, એ લોકો આ બધું જોઈ હેઝિટેટ મતલબ મૂંઝાય છે કે ટેક્સ ભરવો કે ના ભરવો. બિકોઝ દે ફીલ દેટ દેર હાર્ડ અર્ન મની, સખત મહેનત કરીને એમને જે પૈસા કમાયેલા છે, વુડ બી મિસયુઝ, જેનો ગેરઉપયોગ થાય છે. યસ, ધ ફેક્ટ રિમેન્સ દેટ ધ ગવર્મેન્ટ હેઝ ટુ કલેક્ટ ટેક્સીસ એન્ડ સિટીઝન્સ હેવ ટુ પે ટેક્સીસ. પણ એક હકીકત એ છે કે સરકાર ટેક્સ ઉઘરાવે છે અને લોકો ટેક્સ ભરે છે. Of all taxes, the most negative tax is income tax. Most negative tax is income tax. આ આપણે બુકનું જ વાક્ય છે, ખાસ તમને કહું છું. મોસ્ટ નેગેટિવ ટેક્સ ઇઝ ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ એવો ટેક્સ છે જે મોસ્ટ નેગેટિવ છે ઇન પબ્લિક આઈઝ. લોકોની આંખોમાં એક બહુ જ નેગેટિવ ટેક્સ છે. એ લોકો એવું માને છે કે ઇન્કમ ટેક્સ તો ભરવો જ ના જોઈએ. હેન્સ એવરી taxpayer would try to pay as much less as possible. ઓછામાં ઓછો ટેક્સ ભરવા માટે પ્રયત્ન કરતા હોય છે. બરાબર છે. સો he plans income tax matters such a way that he get maximum advantages of all deductions, relief, exemption, etc. ઇન્કમ ટેક્સ એક્ટમાં ગવર્મેન્ટે ડિડક્શન્સ આપી છે, કપાતો આપી છે, રિલીફ રાહતો આપી છે, એક્ઝેમ્પશન આપ્યા છે. તો આ બધાનો એ પ્લાનિંગથી યુઝ કરે છે. Provided in tax law, thus he complies with all provision of tax law and tries to get maximum benefit out of it. આ બધી જ બાબતોનો મેક્સિમમ યુઝ કરી અને એ ઓછામાં ઓછો ટેક્સ ભરવા માટે શું કરશે? પ્લાનિંગ. There is no intention to deceive the legal spirit. કાયદાકીય રીતે આપણે ક્યાંય કોઈ છૂટછાટ ભોગવવી નથી. કાયદામાં જે કીધું છે એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરવાનો, કાયદાનું પૂરું સન્માન કરી અને ટેક્સ ભરવો છે, તો એને કહેવાય ટેક્સ પ્લાનિંગ. બરાબર. When taxpayer does not pay all taxes due from him, જ્યારે કોઈ ટેક્સ પેયર એના પર જે ટેક્સ લાગે છે અને ટેક્સ નથી ભરતો અકોર્ડિંગ ટુ લો, કાયદા પ્રમાણે, એન્ડ ટ્રાઇઝ ટુ અવોઇડ પેઇંગ ટેક્સ ઇલીગલી, ગેરકાયદેસર રીતે ટેક્સ ભરવાનું ટાળે છે, તો એને કહેવાય ટેક્સ ઇવેઝન. When a person takes undue advantages of provision of tax laws and paying tax, it is tax avoidance. ત્રણેય વસ્તુનો ડિફરન્સ સમજો. ગવર્મેન્ટના બધા જ કાયદાઓનું પાલન કરી, બધા જેટલા એને બેનિફિટ આપે છે બધાનો ઉપયોગ કરી અને પ્લાનિંગથી આપણે કામ કરીએ અને ટેક્સ ભરીએ તો એ થયું ટેક્સ પ્લાનિંગ. એમાં ગવર્મેન્ટ આપણને કંઈ જ ના કરી શકે. જાણી જોઈને આપણને ખબર છે કે મારા પર ટેક્સ લાગે છે અને નથી ભરવું, ટેક્સ ઇવેઝન. અને કોઈ પર્સન અનડ્યુ એડવાન્ટેજીસ, એને મળતા લાભનો એ ગેરઉપયોગ કરે છે. સપોઝ માનો કે એમને ડિડક્શન મળે છે કે સ્કૂલ ફી છોકરાઓની ભરો તો સેક્શન 80C તમને ડિડક્શન મળે છે, એકચ્યુઅલ ફીસ નથી ભરી એમ છતાં પણ ડિડક્શનનો બેનિફિટ લઈ લેવો છે, એ થયું ટેક્સ અવોઇડન્સ. બરાબર. 3 મેટર થઈ: ટેક્સ પ્લાનિંગ, અવોઇડન્સ, ઇવેઝન. ટેક્સ પ્લાનિંગ એટલે શું? થોડુંક આપણે એના વિશે જો લખવું હોય તો શોર્ટ નોટમાં આપણે શું લખી શકીએ? બરાબર છે. ટેક્સ પ્લાનિંગ તો ટેક્સ પ્લાનિંગ માટે એવું કહી શકીએ, ટેક્સ પ્લાનિંગ કેન બી ડિફાઇન્ડ એઝ એન અરેન્જમેન્ટ. એક અરેન્જમેન્ટ જે ગોઠવણી છે ઓફ એસએસએસ ફાઇનાન્શિયલ એન્ડ બિઝનેસ અફેર્સ બાય અવેલિંગ લેગિટિમેટલી મેક્સિમમ બેનિફિટ ઓફ ઓલ ડિડક્શન્સ, એક્ઝેમ્પશન્સ, અલાવન્સ એન્ડ રિબેટ્સ સો ધેટ ટેક્સ લાયબિલિટી રિડ્યુસ ટુ મિનિમમ. એક પ્લાનિંગ હોય છે કે હું આટલી ઇન્કમ મેળવીશ અને મારે જો ટેક્સ નથી ભરવો તો હું એનું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું કે જેથી મારે ટેક્સ ના ભરવો પડે અને મારી ઇન્કમ મારી પાસે જ રહેશે. તમે ઇન્કમ મેળવો છો ક્યાંક એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી દો કે જેથી તમને ડિડક્શન મળે.
એવી ઇન્કમ મેળવો જે એક્ઝેમ્પ્ટ છે, જેના પર ટેક્સ લેવામાં નથી આવતો, તો તમારી ઇન્કમ તમારી જ પાસે રહેશે, તમારે ગવર્મેન્ટને કોઈ ટેક્સ ભરવાનો નથી. એઝ ટેક્સ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ અ કોસ્ટ ટુ બિઝનેસ. ટેક્સ એ ધંધાનો એક ખર્ચ જ ગણવામાં આવે છે, ધંધાની એક પડતર ગણવામાં આવે છે. ઇટ્સ રિડક્શન સેલ ઇન્ક્રીઝ ધ પ્રોફિટેબિલિટી. જો આ ઘટાડીશું તો ઓટોમેટિક બિઝનેસની સ્ટ્રેન્થ વધશે. ધ ટેકનિક ઓફ ટેક્સ પ્લાનિંગ ઇઝ રિસ્ટોર્ડ ટુ મેક્સિમાઇઝ ધ કેશ ઇનફ્લો એન્ડ મિનિમાઇઝ ધ કેશ આઉટફ્લો. ટેક્સ પ્લાનિંગની ટેકનિકથી શું કરી શકીએ આપણે? કેશ ઇનફ્લો વધારી શકીએ અને કેશ આઉટફ્લો ઘટાડી શકીએ, ટેક્સ ના ભરવો પડે એટલે. ઇટ ઇઝ એસએસસીઝ રાઇટ, અને આ દરેક એસએસસીનો હક છે ટુ મેક્સિમાઇઝ પ્રોફિટેબલ ઇન્કમ વધારવાનો દરેકનો હક છે. એવરી પ્રુડન્ટ પર્સન ટુ મેક્સિમાઇઝ ધ રિટર્ન ઇન્કમ શેલ ઇન્ક્રીઝ ઇટ બાય એપ્લાઇંગ અ ટૂલ દેટ નોન એઝ ટેક્સ પ્લાનિંગ. ટેક્સ પ્લાનિંગ દ્વારા તમે તમારી ઇન્કમ તમારી પાસે રિટેન રાખી શકો છો અને વધુમાં વધુ આવકને તમારા માટે ઉપયોગમાં લઈ શકો છો. બરાબર છે. મેઇન ઓબ્જેક્ટિવ શું છે ટેક્સ પ્લાનિંગના? તો સૌથી પહેલું છે રિડક્શન ઓફ ટેક્સ લાયબિલિટી. ટેક્સ લાયબિલિટી, ટેક્સની જવાબદારી ઘટાડવા માટે. કઈ રીતે ટેક્સ લાયબિલિટી આપણે ઘટાડવાનો આપણને મહત્વનો ઉપયોગ છે? તો એન એસએસસી કેન સેવ ધ મેક્સિમમ અમાઉન્ટ ઓફ ટેક્સ બાય યુઝિંગ અ પ્રોપર અરેન્જમેન્ટ ઓફ હિઝ એન્ટરપ્રાઇઝ વર્કિંગ એઝ પર ધ રિક્વાયર્ડ લોઝ. પોતાના ધંધાની અંદર જેટલા પણ કાયદાઓ લાગુ પડતા હોય બધાનું રજિસ્ટ્રેશન કમ્પલસરી લઈ લેવાનું. ધંધાની અંદર જેટલા પણ ટેક્સીસ ભરવાના થતા હોય એનું પ્રોપર પ્લાનિંગ કરી અને મિનિમમ ટેક્સ ભરવો પડે એ રીતે આપણે ટ્રાન્ઝેક્શન્સ કરવાના, એક્ટિવિટી કરવાની. મિનિમાઇઝેશન ઓફ લિટિગેશન. There are many possibilities of friction between the income tax department and an SSE. In such a situation, it is important that the compliance regarding tax payment is followed and used properly so that the chances to friction are reduced to minimum. એવું ઘણી જગ્યાએ જોવા મળે છે કે ટેક્સ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એસએસસી વચ્ચે લડાઈઓ થઈ હોય, ઝઘડાઓ થયા હોય, બરાબર. તો આ ઘટાડવા માટે એક પ્રોપરલી ટેક્સ પ્લાનિંગ દ્વારા જો દરેક એસએસસી કામ કરે તો આ રિડ્યુસ થઈ શકે છે, બરાબર. અને એ ઘટાડો કરી શકાય એમ છે જેથી કોઈ પ્રોબ્લેમ્સ ઊભા ના થઈ શકે ઇન ફ્યુચર. પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ વાત કરીને એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો કે અમુક વર્ષો પછી એની ઇન્કમ તમને પાછી મળે. મતલબ તમારે ગવર્મેન્ટને ટેક્સ નથી ભરવાનો, તમારી ઇન્કમ તમારી પાસે જ રહે છે. તો એવા ઇન્વેસ્ટમેન્ટ ઘણા બધા છે. એલઆઈસી, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. એલઆઈસીમાં તમે પ્રીમિયમ ભરશો તો એ તમને ડિડક્શન તરીકે બેનિફિટ મળશે, બરાબર. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી આપણે ગમે ત્યાં ભરીએ તો, બરાબર. બીજું ગવર્મેન્ટના બોન્ડ્સ બહાર પડે છે, બોન્ડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, બરાબર. તો એ બધા જ ઇન્વેસ્ટમેન્ટ, ઘણા બધા પ્લાન્સ એવા છે કે જેથી આપણું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે આપણી એક ડિપોઝિટ્સ આપણી વધે છે અને ટેક્સ લાયબિલિટી ઘટે છે. હેલ્ધી ગ્રોથ ઓફ ઇકોનોમી. આર્થિક તંત્ર હેલ્ધી બને છે દેશનું. ધ ગ્રોથ ઇન નેશનલ ઇકોનોમી ડિપેન્ડ્સ ઓન ગ્રોથ ઓફ ઇટ્સ સિટીઝન. જો લોકોનો ગ્રોથ થશે તો ઓટોમેટિક દેશનો પણ ગ્રોથ થશે. ટેક્સ પ્લાનિંગ જે છે એ જનરેશન ઓફ વ્હાઇટ મની, જનરેશન ઓફ વ્હાઇટ મની, બરાબર. ધેટ ઇઝ ફ્રી ફ્લો. જે ગમે ત્યાં તમે વાપરી શકો, ગમે ત્યાં યુઝ કરી શકો, તમારે છુપાવવાની જરૂર નથી. વ્હાઇટ મની જે તમારી પાસે લીગલી મની છે, તમે 5 લાખ રૂપિયા આવક મેળવી એમાંથી માનો કે તમે 2 લાખ રૂપિયા ક્યાંક ઇન્વેસ્ટ કરી દીધા તો તમારી ઇન્કમ કેટલી થઈ કે 3 લાખ રૂપિયા. તો 3 લાખમાંથી 2,50,000 તો નીલ છે, બાકી ટેક્સ કેટલો રહ્યો? 50,000. એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો કે જે તમને ઇન્કમ ટેક્સ લોમાં કહ્યું છે કે જો તમે અહીંયા ઇન્વેસ્ટ કરશો તો તે તમારું ડિડક્શન તરીકે તમને મળશે. તો તમારે ઇન્કમ મળે છે, ઇન્કમ વાઇડ છે, એનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ પાછું લઈ શકો, ગમે ત્યાં યુઝ કરી શકો છો, બરાબર. તો એ વ્હાઇટ મની છે જે તમે એનો ફ્રી ફ્લો છે, ગમે તેમ યુઝ કરી શકો છો. અને આપણે જાણીએ છીએ ઇકોનોમીની અંદર કે જેટલી પણ ઇન્કમ સર્ક્યુલેશન જે મનીનું હોય છે એક ટ્રેન્ડ હશે તો ઇકોનોમીનો ગ્રોથ વધશે. જો બ્લોક થઈ જશે મની તો ઇકોનોમિક ડાઉન થઈ જશે. ઇકોનોમિક સ્ટેબિલિટી જે પહેલાં વાત કરી મેં, એક વ્યક્તિ ગ્રોથ કરે જાય છે અને એક વ્યક્તિ ડાઉન છે. તો ડાઉન છે એને પણ એટલી પ્રાથમિક જરૂરિયાતો એ પણ મળવી જ જોઈએ. તો ગવર્મેન્ટને કામ શું કરવાનું છે? આ બંનેને સ્ટેબલ લાવવા માટે. તો ઇકોનોમિક સ્ટેબિલિટી લાવવા માટે ટેક્સ પ્લાનિંગ છે એ બહુ જ ખૂબ અગત્યનું છે.
Following key points must be remembered while applying any method of tax planning with an intention to reduce tax liability. આટલા પોઈન્ટ્સ અગત્યના છે જે ધ્યાન રાખવા જોઈએ. ઇટ ઇઝ નોટ અવોઇડન્સ ઓફ ટેક્સ. અવોઇડન્સ ઓફ ટેક્સ નથી. બીજું, tax planning should not be done with intent to defraud the revenue. All steps with respect to tax planning should be in correct form and substance. Tax planning works within the frameworks of law and it is not illegal. ટેક્સ પ્લાનિંગ ઇલીગલ એક્ટિવિટી નથી. બરાબર છે. ચલો, ટેક્સ અવોઇડન્સ. દેર ઇઝ અ થિન લાઇન ઓફ ડિફરન્ટ. એકદમ બહુ જ નાનો એવો તફાવત છે ટેક્સ અવોઇડન્સ અને ટેક્સ પ્લાનિંગ વચ્ચેનો. એની પ્લાનિંગ ડન ઇન કન્ટ્રાવેન્શન ટુ લીગલ રિક્વાયરમેન્ટ. કોઈ એવું પ્લાનિંગ કરો કે જે તમારો કોઈ કાયદો ક્યાંક ક્રેશ કરે છે, કાયદાનો ક્યાંક ભંગ થાય છે. The basic intention of legislature behind the statute could be framed as tax avoidance. બધા જ કાયદાઓનું પાલન કરી અને ટેક્સ ઓછો ભરવાની પ્રક્રિયા એને આપણે ટેક્સ પ્લાનિંગ કહીએ, અને ક્યાંક કોઈ કાયદાનો ભંગ કરી અને ટેક્સ ઓછો ભરવો એને ટેક્સ અવોઇડન્સ કહીએ. Tax avoidance is done in a manner that apparently it looks like no infringement of taxation laws and by taking full advantages of loopholes to attract least incidence of tax. હિસાબો નહીં રાખવાના, કેસમાં લેવડ દેવડ વધારે કરવાની. બરાબર છે. ટ્રાન્ઝેક્શન્સના કોઈ પણ મતલબ કોઈ વસ્તુ ટકી જ ના હોય, કયું ટ્રાન્ઝેક્શન ક્યાં થયું. બરાબર છે. બેંકથી બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ઓછા થયા, ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઓછા હોય, ઓનલી કેશ વહીવટ જ થતો હોય. તો આ બધું શું છે? ટેક્સ અવોઇડન્સ. તમે કેટલી ઇન્કમ મળી, શું મળ્યું, કોઈ હિસાબો જ નથી, કોઈ અકાઉન્ટ્સ જ નથી, તો એ ટેક્સ અવોઇડન્સ છે. Earlier, tax avoidance was considered completely legitimate, but at present it may be illegitimate. પહેલાં આને થોડું કાયદેસર ગણવામાં આવતું હતું, બટ હવે એને ઇલીગલ ગણવામાં આવે છે, સર્ટેન સિચ્યુએશન ઓનલી. ઇન ધ જજમેન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ, મેકડોવેલ્સ કેસ 1985, આ એક કેસ હતો મેકડોવેલનો 1985માં. એમણે એક સુપ્રીમ કોર્ટે એક ડિસિઝન આપ્યું હતું. આપણે જોયું હતું ઇન્કમટેક્સ લોની અંદર જે એમના કોમ્પોનન્ટ્સ હતા એમાં ડિસિઝન્સ જોયા હતા કોર્ટના. તો કોર્ટનો ક્યારેક કોઈ ડિસિઝન એવો આવ્યો હોય તો એ શું ગણાય જાય? લો બની જાય પછી. બરાબર. તો અહીંયા એવું એમણે સૂચના આપી હતી, ટેક્સ અવોઇડન્સ હેઝ બીન કન્સિડર્ડ એઝ હેનિયસ એઝ અ ટેક્સ નાઉ એમ એટ પ્લગિંગ લૂપહોલ્સ એન્ડ કર્બિંગ પ્રેક્ટિસ ઓફ ટેક્સ અવોઇડન્સ. આના કેસમાં એવી સૂચના આપવામાં આવી હતી, એવું નિર્ણય એક ડિસિઝન લેવામાં આવ્યું હતું કે જે ટેક્સ અવોઇડન્સ છે એ ઘણી બધી ભૂલોને જન્મ આપે છે. ઘણા બધા લૂપહોલ્સ હોય છે એમાં. ચલો, ડિફરન્સ જોઈ લઈએ આપણે ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ અવોઇડન્સનો, અને કમ્પ્લીટ કરીએ આજનું લેક્ચર આપણે. એ જોયું પ્રમાણે ટેક્સ પ્લાનિંગ રેફર્સ ટુ ધ પ્લાનિંગ ઓફ પર્સન્સ ફાઇનાન્શિયલ અફેર્સ. નાણાકીય અફેર્સ જે પણ એમના છે એ બધાનું એક પ્લાનિંગ છે. In a way that SSA gets full benefit of all permissible deduction exemptions as per law. જ્યારે ટેક્સ અવોઇડન્સમાં શું થાય છે? તો ટેક્સ અવોઇડન્સ ઇઝ ધ પ્રેક્ટિસ ઓફ purposefully adjusting one's financial affairs to prevent the payment of tax. એવી રીતે ટ્રાન્ઝેક્શન કરવા કે જેથી ટેક્સ ભરવાની જવાબદારી આવે જ નહીં. મેં વાત કરી ને, ટ્રાન્ઝેક્શન કેશમાં બધા ટ્રાન્ઝેક્શન કરો, કોઈ જગ્યાએ કોઈ મતલબ હિસાબો જ નહીં રાખવાના, ક્યાંથી કેટલા પૈસા આવ્યા, ક્યાં કેટલા પૈસા ગયા, કોઈ એકાઉન્ટ્સ જ નથી. બાય નેચર ટેક્સ પ્લાનિંગ ઇઝ લીગલ એન્ડ મોરલ. ઇટ ઇઝ પરમિસિબલ બાય લો ટુ ટેક એડવાન્ટેજીસ ઓફ tax law. By nature, tax avoidance is legal but immoral. It uses the shortcoming of tax law. Tax avoidance illegal છે, બરાબર છે, immoral છે. It is called saving of tax. Tax ની બચત કહેવાય ટેક્સ પ્લાનિંગ ને, જ્યારે ટેક્સ અવોઇડન્સ ને શું કહેવાય? ડોગિંગ ઓફ ટેક્સ. ટેક્સ થી દૂર રહેવું, ભાગવું, ટેક્સ ભરવો નહીં. બરાબર, બચત નથી. It is bona fide in the run of beneficial. રન ઇટ ઇઝ બેનિફિશિયલ છે, ફાયદાકારક છે અને માન્ય છે. જ્યારે આ મેલાફાઇડ છે એ માન્ય નથી અને બેનિફિશિયલ છે ઇન ઓનલી શોર્ટ રન, ટૂંકા ગાળા માટે બેનિફિશિયલ છે, લોંગ ટર્મ માટે નથી. ટેક્સ પ્લાનિંગ ઇઝ ઓબ્જેક્ટિવ ટુ રિડ્યુસ ટેક્સ લાયબિલિટી બાય અપ્લાઇંગ ધ પ્રોવિઝન્સ એન્ડ મોરલ ઓફ લો.
ટેક્સ અવોઇડન્સમાં કે જે ઇટ ઇઝ ઓબ્જેક્ટિવ ઇટ ટુ રિડ્યુસ ટેક્સ લાયબિલિટી બાય એપ્લાઇંગ ધ પ્રોવિઝન ઓફ લો વિધાઉટ કન્સિડરિંગ ધ સ્પિરિટ બિહાઇન્ડ સચ પ્રોવિઝન્સ. પ્રોવિઝનનું પાલન જ નથી કરવામાં આવતું, ત્યાં પ્રોવિઝનને એકદમ દૂર જ કરી દેવામાં આવે છે, તો એ ટેક્સ અવોઇડન્સ થઈ જાય છે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આજે આપણે જોયું ટેક્સ ઇવેઝન, ટેક્સ અવોઇડન્સ અને ટેક્સ પ્લાનિંગ. ડેફિનેશન્સ ચેપ્ટરમાં અગાઉ જે આપણે 7 ડેફિનેશન જોઈ એ, અને આજે આપણે જે 2 પોઈન્ટ્સ જોયા અગત્યના, એગ્રીકલ્ચરલ ઇન્કમ અને ટેક્સ પ્લાનિંગ, ટેક્સ અવોઇડન્સ, ખૂબ જ અગત્યના પોઈન્ટ, જેમાંથી એગ્રીકલ્ચર ઇન્કમમાંથી 100% મેં તમને કોઈ આવશે જ ક્વેશ્ચન. ડેફિનેશન્સ પણ તમને જે કીધી છે, તમારે કામ શું કરવાનું છે, જે આની સાથે લેક્ચર સાથે તમને આપણે PDF ફાઇલ પ્રોવાઈડ કરીએ છીએ, તમારે બુકમાં લખી લેવાની છે. બરાબર? લખી અને વાંચીને તૈયાર કરવાનું છે. ઓકે, આપણું આ એક યુનિટ આખું થિયરિકલ જ છે, જેમાં આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. આજે હજુ એક એનો લેક્ચર હશે આપણો ડેફિનેશન્સનો, અને ડેફિનેશન્સ કમ્પ્લીટ થશે. ઓકે, જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.